ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11 અને 44 પર ચૂંટણી યોજાવાની છે। બેઠકો માટે 1.5 લાખ મતદારો નક્કી કરશે હાર અને જીત। છેલ્લા 5 વર્ષમાં ભુજ બસ પોર્ટ અને આધુનિક વોકવેનું નિર્માણ તંત્ર દ્વારા કરાયું। મુખ્ય રસ્તાઓ, ગાર્ડન, રિનોવેશન અને 3000 નવી લાઇટોથી ભુજ શહેર ઝળહળી ઉઠ્યું છે। તો ભુજ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી। આ સાથે જ નલ સે જલ યોજના હેઠળ નવા કનેક્શન મળતા પાણીની સમસ્યામાંથી લોકોને રાહત મળી। તો બજાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અને ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન હતા, તેનો નિકાલ પણ થયો છે। પાર્કિંગ પ્લોટનો અભાવ અને વધતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ લોકો દ્વારા કરાઈ છે। આ તરફ ભુજમાં સિટી બસ સેવા અને રમતગમતના મેદાનો વિકસાવવામાં આવે તેવી પણ એક માંગ ઉઠી છે। સ્વચ્છતાના દાવા વચ્ચે શહેરમાં પૂરતા શૌચાલયો બનાવવા સ્થાનિકોએ માંગ કરી। 2015 થી 20 સુધીનો જે સમયગાળો હતો એમાં પાલિકાનો વહીવટ ખરાબ થયો। 21 થી 26ના 5 વર્ષમાં તો એટલી હદે વહીવટ ખરાબ થઈ ગયો છે કે આજ ભુજ નગરપાલિકા એટલે ભુજને ગટર નગરી તરીકે બદનામ થઈ ગઈ છે કે ભુજમાં તમે ગમે ત્યાં જાઓ ગટરો છલકાવી સામાન્ય બાબત છે, કચરાના ઢગલા પડ્યા હોવા સામાન્ય બાબત છે, પાણીની સમસ્યા છે। ભુજ નગરપાલિકા તમામ મોરચે છેલ્લા 5 વર્ષમાં નિષ્ફળ ગઈ છે। ખાસ આપણે વાત કરીએ તો ગટર યોજનાના રિપેરિંગ માટે દર વર્ષે એટલા ખર્ચા થયા છે મોટા કેનામાં આખી ભુજની નવી ગટર લાઈન પડી જાય અને એ ગટરને રિપેરિંગ માટે જે રસ્તાઓ ખોદવામાં આવે છે એ જે જનતાને હાલાકી ભોગવવી પડી છે। તો હમણાં જ આપને ધ્યાનમાં હશે કે ધારાસભ્યશ્રી દ્વારા લગભગ 110 કરોડના ખર્ચે ભુજના તમામ 18થી વધુ રોડો, મુખ્ય રોડો જે બધા 20 વર્ષથી નહોતા બનેલા એ ગુજરાત સરકારમાંથી પાસ કરાવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ જેનો ખાતમુહૂર્ત કર્યો હતો એવા તમામ રોડોનું કામ અત્યારે ભુજમાં ચાલી રહ્યો છે। એવી જ રીતે આપણે અગર ડમ્પિંગ યાર્ડ એટલે SBM આપણા સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ તો આપણે ડમ્પિંગ યાર્ડને પણ સફાઈ કરવાનું કામ હોય, ડમ્પિંગ યાર્ડ ખાલી કરવાનું કામ હોય, એની કમ્પાઉન્ડ વોલ ઊંચી કરવાનું કામ હોય, પ્લસ આપણે ડોર ટુ ડોર માટે જે નવી સાધન સામગ્રી વસાવી એના કારણે પણ ભુજમાં સફાઈની બાબતે પણ ખૂબ મહદઅંશે સારું કામ થઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે ભુજ શહેરની મુલાકાત લીધી હતી। ભુજ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં શું કામો થયા છે અને શું અત્યારે ખામીઓ છે તે માટે જાણવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને અહીંના જે વેપારી આગેવાનો છે તેમજ સ્થાનિક આગેવાનો છે તેમની સાથે જાણવાનો પણ પ્રયાસ કરશું। એક નમું કરવા માટે પ્રેરાયેલા હોય છે અને વાત કરીએ 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ઓલ ઓવર આમ જોવા જઈએ તો લોકોના જે કાર્યો છે એ બરાબર રીતે થયા છે અને બજારની વાત કરીએ તો જે રોડ રસ્તાની નાની મોટી ખામીઓ તો એને પૂર્ણ કરી છે, પરંતુ એક મહત્વનો જે મુદ્દો હંમેશા બજાર આ મુદ્દા માટે વર્ષોથી અમે લડીએ છીએ। તમામ સંગઠનો અને તમામ જે વેપારી એસોસિએશન છે લડે છે। એ મહત્વનો મુદ્દો છે પાર્કિંગ પ્લોટો। જો પાર્કિંગ પ્લોટો ખાલી કરાવશે તો આગામી જે ભુજ નગરપાલિકા છે, કારણ કે વેપારીઓના મત ઘણા મહત્વના હોય છે અને વેપારીઓના કારણે બીજા પણ વોટ મળતા હોય છે પાર્ટીને। આપણે તળાવ જે છે અને હમીરસર તળાવ છે કે આપણે દેરાસર તળાવ જે છે એની જે સફાઈને લગતા જે કાર્યો જે છે એ ખાસ કરીને થવા જોઈએ અને થયા છે નો ડાઉટ, પરંતુ જે રીતે થવા જોઈએ એ રીતે નથી થયા। અને જે હમીરસર તળાવની આજુબાજુમાં જે ગંદકી થઈ રહી છે એનું પણ થોડુંક આ લોકોને પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ, કેમ કે જો આપણે સફાઈ કરશું તો આગળ વધાશે। નગરપાલિકા ઘણા સારા કામ કર્યા છે, ઘણા રોડ રસ્તાના કામ કર્યા છે અને ભુજના રોડના અત્યારે ઘણા સારા બનાવ્યા છે, પણ વર્ષો જૂનું એક આ વાણિયાવાડનો રોડ છે કે જે ભુજનું હાર્ટ ગણાય, હૃદય ગણાય, એ રોડ ખાસ કરીને મૈરલી ચોકથી કરી અને વ્હાઇટ બિલ્ડિંગ સુધીનો રસ્તો ખાસ સુધારવાની જરૂર છે। ઘણી વખત વાતો થઈ છે પણ એ કામ હજી નથી શરૂ થયું, તો ખાસ નગરપાલિકાને વિનંતી છે કે આ રોડ જે ભુજનું હાર્ટ ગણાય તો સૌ પ્રથમ અગ્રતા આપી અને આ રોડ બનાવવામાં આવે। બાકી નગરપાલિકાએ સારા કામ કર્યા છે। ભલે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે પણ ભુજમાં તમે કોઈ પણ વિસ્તારમાં જુઓ તો થોડાક રોડનો અને ખાસ કરીને જ્યુબલી ગ્રાઉન્ડ 4 રસ્તા કને છે કે પછી કોલોની વિસ્તાર અમારે ઇંગ્લેજવાડીમાં રહું છું એમાં તો રોડના કામકાજ અત્યારે ડેવલપિંગ ચાલુ થઈ ગયું છે એટલે સારો પણ વિકાસ થઈ રહ્યો છે। રસ્તા જે અમુક રસ્તાઓ બહુ ખરાબ હાલતમાં છે, અમુક રસ્તાઓ બહુ નગરપાલિકાએ હમણાં સુધારી નાખ્યા છે, પણ જે ખરાબ હાલતમાં છે તે તાત્કાલિક તેમાં સુધારો લાવે અને ઘણીવાર દબાણ પણ એટલા હોય છે અને પાર્કિંગ પ્લોટનો પણ
સળગતો પ્રશ્ન છે. તો દબાણો હટાવે અને જેમ બને તેમ જલ્દી પાર્કિંગ પ્લોટનું સોલ્યુશન કરે. આ મેઇન બજાર છે આપણા ભુજની, વર્ષો જૂની બજાર છે, વાણિયાવાડ બજાર કહેવાય છે. પ્રવાસીઓનો સતત મારો આ બજારમાં હોય છે. ત્યારે ઘણા એવા ટ્રાફિકના પ્રશ્નો, ઘણી એવા લોકો બાઇકો બેફામ ચલાવે છે, પ્રવાસીઓને મુશ્કેલ થાય છે. ક્યાંક વરસાદ આવે ત્યારે અમુક રોડ બહુ સતત પાણીથી ભરાયેલા હોય છે, ત્યારે પણ પ્રવાસીઓ બૂમ પાડતા હોય છે. તો ખરેખર આપણે પ્રવાસીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે ખરેખર ભુજનું નાક કહી શકાય, રાજાશાહી વખતની બજાર, અને લોકો અહીંયા એટલા દિલથી આવતા હોય અને ત્યારે આ બજારની અંદર ખાડા ગટર ઉભરાતી હોય ત્યારે લોકોને થોડુંક એમ થાય કે આ સરકાર કામ કરતી સરકાર છે, કામ કરતી નગરપાલિકા છે, છતાં આવું કેમ, મોટો પ્રશ્ન ખડો થાય છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અનેક મુદ્દાઓ છે, અનેક સમસ્યાઓ છે, પરંતુ તેનું સમાધાન પણ જરૂરી બની રહે છે. કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ, કચ્છ.